ખાવામાં એકદમ ટેસ્ટી અને આખું વર્ષ તમે આ અથાણાંને સ્ટોર કરીને રાખી શકો છો. બસ મેં અહીંયા માત્ર એક વસ્તુ કરેલી છે. જો તમે એ વસ્તુનું ધ્યાન રાખશો તો તમારું મરચાંનું અથાણું છે આખું વર્ષ બગડશે નહીં અને એકદમ ફ્રેશ રહેશે. તો મેં અહીંયા આ રીતના લીલા મરચાં લઈ લીધેલા છે. મરચાંને આપણે કટ કરી લેવાના છે. જો મરચાં તમારા નાની સાઇઝના હોય તો તમે માત્ર વચ્ચેથી કટ કરી શકો છો. થોડા તીખા હોય એવા મરચાં લેશો તો અથાણું ખૂબ જ સરસ બનશે. તો મરચાંને ધોઈ અને એક વખત સૂકવી ત્યારબાદ આપણે આ રીતે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે કટ કરવાના છે અને એમની અંદરનો જે બિયાનો ભાગ છે એ મેં નથી કાઢ્યો. એ આપણે એમ જ રહેવા દઈશું કારણ કે તેનાથી થોડુંક તીખાશ આવશે મરચાંમાં. તો અહીંયા આપણા મરચાં કટ થઈ ગયા છે. હવે એમની અંદર મીઠું એડ કરી દઈશું. મેં 1 ચમચી જેટલું મીઠું લીધેલું છે. હળદર પાવડર એડ કરી દઈએ અડધી નાની ચમચી જેટલો. અને લીંબુનો રસ મેં અહીંયા લીધો છે તો અડધા લીંબુનો રસ આપણે અહીંયા એડ કરવાનો છે. હવે બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતે બધી વસ્તુ મિક્સ કરવાથી મરચાંની અંદર છે મીઠું લીંબુ એકદમ પરફેક્ટ રીતે ચડી જશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. અને આ રીતે તમે મરચાંનું અથાણું બનાવશો તો આખું વર્ષ તમારું અથાણું છે એ સરસ રહેશે અને કંઈ પણ નહીં થાય. હવે આ મરચાંને 1 કલાક આપણે રાખી મૂકવાના છે. 1 કલાકમાં છે એ મરચાંની અંદરથી બધું પાણી છે એ છૂટું પડી જશે. તો અહીંયા જોઈ શકો છો હળદર અને મીઠાનું જે પાણી છે અહીંયા છૂટું પડી ગયું છે. પાણીને આપણે ફેંકી દઈશું અને મરચાંને આપણે કોરા કરી લેવાના છે. 2 થી 3 કલાક માટે આપણે કોરા કરી લઈશું જેનાથી એમની અંદર જે પાણીનો ભાગ છે એ નીકળી જાય. અહીંયા મરચાંની અંદરથી પાણીનો ભાગ કાઢવો ખૂબ જ જરૂરી છે. જો પાણી આવી જશે તો 3 થી 4 દિવસમાં જ તમારા મરચાં છે એ ખરાબ થઈ જશે. તમારું અથાણું છે એ લાંબો સમય સુધી નહીં રહે. તો અહીંયા 2 થી 3 કલાકમાં મરચાં એકદમ સરસ રીતે કોરા થઈ ગયા છે. અહીંયા આપણે મરચાંને તડકે નથી કોરા કરવાના. માત્ર પંખા નીચે પણ તમે 2 થી 3 કલાક રાખશો તો સરસ રીતે કોરા થઈ જશે. હવે આપણે એમના માટે બોળો તૈયાર કરી લઈએ. મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલા રાઈના કુરિયા લીધેલા છે. ત્યારબાદ આપણે 2 ચમચી છે એ મેથીના કુરિયા અને 2 ચમચી રાઈના કુરિયા લેવાના છે. તો અહીંયા તમારે મેથીના કુરિયા અને રાઈના કુરિયા છે એ થોડા વધારે નાખવા હોય તો વધારે નાખી શકો છો. મેં બંને છે એ 2 ચમચી લીધા છે અને 1 ચમચી આપણે વરિયાળી લઈ લઈશું. વરિયાળીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એટલે વરિયાળી તમારે અહીંયા સ્કીપ નથી કરવાની. ત્યારબાદ આપણે હળદર પાવડર એડ કરી દઈશું અડધી નાની ચમચી જેટલો. મીઠું એડ કરવાનું છે ફરીથી લગભગ 1 ચમચી જેટલું મેં અહીંયા મીઠું લીધું છે. મીઠું થોડું આપણે અહીંયા ચડિયાતું એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે. તેલ મેં અહીંયા પહેલાં ગરમ કરી લીધેલું હતું. એકદમ સરસ રીતે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમને ઠંડુ કરી લેવાનું છે અને અહીંયા ઠંડા તેલનો આપણે ઉપયોગ કરીશું. ગરમ તેલ નહીં લઈએ. જો તમે ગરમ તેલ અહીંયા નાખશો તો તમારા બધા જ જે કુરિયા છે એ બળી જશે અને અથાણાનો ટેસ્ટ સારો નહીં આવે. એટલા માટે આપણે ઠરેલું તેલ જ અહીંયા લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો જે બોળો છે એ બની અને તૈયાર થઈ ગયો છે. આમને તમે સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ તમારે ફ્રેશ મરચાં ખાવા છે તો તમે ફ્રેશ મરચાં પણ આમાં એડ કરી શકો છો. તો એ વખતે તમારે છે આ રીતે હળદર અને મીઠાવાળા કરવાની બિલકુલ જરૂર નથી. ડાયરેક્ટ જ તમે એડ કરી શકો છો. તો અહીંયા મરચાંને આપણે મિક્સ કરી લઈશું અને આપણું મરચાંનું અથાણું છે અહીંયા બની અને તૈયાર થઈ ગયું છે. બસ માત્ર મિનિટોમાં બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આ મરચાંના અથાણાને તમે ફ્રીઝમાં સ્ટોર કરી અને આખું વર્ષ રાખી શકો છો. આખું વર્ષ છે અને કશું નહીં થાય. જો તમે ફ્રીઝમાં સ્ટોર કરી અને આખું વર્ષ રાખવા માંગતા હોય તો અહીંયા તેલ છે તમારે થોડું વધારે લેવાનું છે. અહીંયા હું એકદમ ફ્રેશ બનાવું છું એટલા માટે મેં થોડું તેલ લીધેલું છે. એમને આપણે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું. જો આ મરચાંના અથાણાને તમે આખું વર્ષ સ્ટોર કરી અને રાખવા માંગતા હોય તો કોઈ પણ કાચની બરણીની અંદર તમે ભરશો તો તમારું અથાણું છે આખું વર્ષ સુધી આવું જ રહેશે.